ગુજરાતમાં શિયાળાની શરૂઆત થોડી મોડી થઈ છે, પરંતુ હવે ચમકારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ સુધી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. રાજ્યમાં હવામાન એકંદરે શુષ્ક રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન કંડલા એરપોર્ટ પર 13 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હોય તેવા સ્થળોની વાત કરીએ તો નલિયા, અમરેલી, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં 15 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી, કેશોદમાં 14 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અહીં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર-પૂર્વના પવન ફૂંકાય છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પણ પડી રહી છે, જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશે.